થી ડિપોર્ટ કરાયેલાની ઘર વાપસી થઈ છે ત્યારે મહેસાણાના ચંદ્રનગરની નિકિતા પરત ફરી છે। પરિવારે મીડિયા સમક્ષ આવવાનો ઇનકાર કર્યો। પરિવારજનો પાડોશીઓએ બોલવાનો કંઈ પણ ઇનકાર કર્યો હતો। મહેસાણાના ચંદ્રનગરની જે યુવતી જે અમેરિકા ગેરકાયદેસર રીતે ગઈ હતી તે પરિવાર સાથે તેનો મેળાપ તો થઈ ગયો છે, પણ પરિવાર કે પાડોશીએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો। પાયલ, આખરે યુવતીની ઘર વાપસી તો થઈ ગઈ છે, પણ કોઈ પણ નિવેદન નથી આપવા માંગતા। શું વિગતો સામે આવી? ચોક્કસ પ્રીતિ, વહેલી સવારથી જે પ્રકારે અમદાવાદથી ગેરકાયદેસર લોકોને તગેડી મૂકવામાં આવ્યા છે, ડિપોર્ટ કરવામાં આવે છે, તે તમામ લોકો 9 લોકો છે તેમને વહેલી સવારથી પોલીસ ત્યાંથી લઈને નીકળી હતી। ત્યારે નિકિતા પટેલ નામની જે દીકરી છે તે અત્યારે પહોંચી ગઈ છે, પરંતુ તેનો પરિવાર છે તે મીડિયાને એને ઘર આગળથી ખસેડી રહ્યો છે। જે દીકરી છે તેને સામે નથી લેવામાં આવી રહી। કડવાસણ નજીકથી પોલીસે તેને પોતાની પ્રાઇવેટ ગાડી છે જે પ્રકારે અત્યારે હાલમાં વાત કરીએ તો આ જે મહિલા છે તે પણ અત્યારે મીડિયાને તગેડી રહ્યા છે। અત્યારે મહત્વની વાત છે કે દીકરી ઘરે પરત પહોંચી છે અને શાંતિથી પહોંચી ગઈ છે। સૌથી મહત્વની છે કે એમનો પરિવાર છે તે પણ આપણી સાથે છે, તે પણ કંઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ પોલીસે તેમને સહી સલામત અહીંયા પહોંચાડી દીધા છે। મીડિયા જે છે તે અત્યારે ચંદ્રનગર પહોંચ્યું છે। જે નિકિતા પટેલ છે તે ઘરે પરત ફરી ચૂક્યા છે, પરંતુ તેમનો પરિવાર છે આ બાબતે કોઈ પણ માહિતી આપવા માટે તૈયાર નથી અને જે મીડિયા અહીંયા પહોંચ્યું છે તેના ઉપર પણ ક્રાઉડ કરવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે વહેલી સવારથી પોલીસ જ્યારે અહીંયા ફરી રહી હતી તેમને લઈને પોલીસે પણ માહિતી છુપાવી છે અને મીડિયાને તેમનાથી દૂર રાખવામાં આવ્યા છે, દૂર રાખવાના પ્રયત્નો કરવામાં આવશે। વહેલી સવારથી ડીવાયએસપી હોય કે એસઓજી પોલીસ હોય, તમામ જે છે તે મીડિયાના ફોન રિસીવ નથી કરી રહ્યા, પરંતુ તે તમામને લઈને અત્યારે 9 પરિવારો છે તે પોતાના ઘરે પહોંચ્યા છે અને અત્યારે હાલમાં જે અમેરિકાથી તગેડી મૂકવામાં આવ્યા હતા તે તમામ લોકો મહેસાણાથી ઘરે પહોંચ્યા છે તેવી માહિતી મળી રહી છે, પરંતુ ચંદ્રનગરમાં જે નિકિતા પટેલ છે તે પોતાના ઘરે પરત ફરી ચૂકી છે। પ્રીતિ, બિલકુલ આભાર તમામ વિગતો માટે પાયલ।